ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ગેરકાયદે અમેરિકા જતા એજન્ટો ભરેલી ખાનગી કંપનીની ફ્લાઇટ ઝડપાયા બાદ સતર્ક થયેલી કેન્દ્રીય એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા કબૂતરબાજીના રેકેટમાં સંડોવાયેલા એજન્ટોમાં ફફડાટ ફેલાયો છે। ગેરકાયદે વિઝા રેકેટ ચલાવતા ગુજરાત, પંજાબ, દિલ્હી અને હરિયાણાના 22 કબૂતરબાજોની યાદી સીબીઆઈ પાસે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયાના અખબારી અહેવાલ છે। આ એજન્ટોમાં ગુજરાતના 15 લોકોના નામ હોવાનો પણ ખુલાસો થયો છે। એજન્ટોના નામ વાયરલ થતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ પેસેન્જર્સમાંથી ગુજરાત પરત ફરેલા 54 જેટલા પેસેન્જર્સના નિવેદન લઈ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી। સીઆઈડી ક્રાઇમને પણ તપાસ દરમિયાન પેસેન્જર્સને ગેરકાયદે વિદેશ મોકલાતા એજન્ટોના નામ પણ મળ્યા હતા। આ પેસેન્જર્સને 60 થી 80 લાખ રૂપિયાની રકમ નક્કી કરીને એજન્ટો ગેરકાયદે અમેરિકા મોકલવાની ગોઠવણ કરતા હતા। બીજી બાજુ ગેરકાયદે અમેરિકા જતા ભારતીયો ફ્રાન્સના એરપોર્ટ પર ઝડપાયા હોવાની વિગતોને પગલે કેન્દ્રીય એજન્સીઓ સતર્ક બની અને તપાસ શરૂ કરી હતી। વિઝા રેકેટના તાર દેશના પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં ફેલાયેલા છે। સીબીઆઈ પાસે 22 એજન્ટોની યાદી હોવાના અખબારી અહેવાલ છે, જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતના એજન્ટો પણ સામેલ છે। 22 એજન્ટો પૈકી ગુજરાતના 15 એજન્ટો હોવાનો ઘટસ્ફોટ થયો છે।